નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાના મંડાણ થયા છે। નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેર ગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 24 કલાકમાં વાંસદામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ભારે વરસાદના કારણે નવસારીમાં 11 જેટલા રસ્તા પર વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તો નવસારીના ચીખલી તાલુકામાં સરેરાશ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। ચીખલીના આમધરા ગામે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। ભારે વરસાદના કારણે આમધરા ગામની શાળામાં પણ પાણી ભરાઈ ગયા છે। તો શાળામાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને પણ હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદે નવસારી શહેર અને જિલ્લાને જળબંબાકાર કરી દીધો છે। 66 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે, જ્યારે ચીખલી તાલુકાની આમધરા શાળામાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે। નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જનજીવનને સીધી અસર થઈ છે। સાથે નવસારી જિલ્લાની લોકમાતા ગણાતી પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તર વધી રહ્યા છે। ખાસ કરીને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં જે લોકો છે એમને દૂર ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે। ચીખલી તાલુકાના જે 5 જેટલા ગામો છે કાવેરી નદી કિનારે વસેલા, એ ગામોને સ્થળાંતરિત કરવા માટે કહી દેવામાં આવ્યું છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। સમગ્ર જિલ્લાનું તંત્ર જે કંઈક જિલ્લામાં વરસી રહેલા વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। એસડીઆરએફની ટીમ પણ નવસારી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી રહી છે। અને મહત્વની વાત છે કે જે નદીઓ છે, પૂર્ણા, અંબિકા અને કાવેરી, આ 3 નદીઓની જળસ્તરમાં જે કંઈક સ્થિતિ વધી છે એને લઈને તંત્ર ઉપરવાસમાં પડી રહેલા વરસાદ પર નજર રાખી રહી છે। હાલ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને લઈને જળસ્તરમાં વધારો થઈ શકે તો કેવા પ્રકારના સાવધાનીના પગલાં લેવા એને લઈને તંત્ર જે કંઈક વિચારણા કરી રહ્યું છે, બેઠકો કરી રહ્યો છે। જિલ્લાનું ડિઝાસ્ટર વિભાગ છે એ પણ એલર્ટ થઈ ગયું છે। નરેશ ગામિત, TV9 નવસારી।